બીજી એક્સરસાઇઝ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વ સંમોહન. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. એટલે કે મેન્ટલ સ્ટ્રેસમાંથી રિલીવ થવા એટલે કે રાહત પામવા માટે તમે આ સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વસંમોહનની રીતનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે નીચે આપેલી એક્સરસાઇઝ ફોલો કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. તે બંધ આંખો સાથે વધુ સરળતાથી થઈ શકે છે. જેમાં પહેલું સ્ટેપ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એટલે કે એક ખુરશી ઉપર આરામથી બેસો અને તમારી આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ એટલે કે ગણતરી કરવાનું શરૂ કરો. બેકવર્ડ્સ એટલે કે ઊંધી ગણતરી. ફ્રોમ 99 to 70 એટલે કે 99 થી 70 સુધી ગણતરી કરવાનું શરૂ કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ એટલે કે તમારા શ્વાસોશ્વાસની સાથે ફિટ થાય, અનુકૂળ થાય એ પ્રમાણે ધીમે ધીમે ગણતરી કરો. બહુ ઉતાવળે પણ ગણતરી નથી કરવાની અને બહુ ધીમે પણ ગણતરી નથી કરવાની. આરામથી શ્વાસોશ્વાસ લેતા લેતા આપણે કરી શકીએ એ રીતે ગણતરી કરવાની છે. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે ફરી પાછા 69 to 30 સુધી વધારે ગણતરી કરો આગળ તરફ. while imagining walking down the steps of a beautiful staircase. staircase એટલે સીડી કે દાદરો. સુંદર મજાની સીડીના પગથિયા નીચે ઉતરતા હોય એવું અનુમાન અનુમાન સાથે 69 to 30 સુધી બેકવર્ડ કાઉન્ટિંગ કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ એટલે કે તમારા શ્વાસની સાથે તમે મેળ બેસાડીને એટલે કે તાલ મિલાવીને નીચે ઉતરી રહ્યા છો એવું ફીલ કરો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ એટલે કે જે સુંદર મજાની ભવ્ય સીડી છે એ આગળની તરફ લંબાતી જાય છે એવું જુઓ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. હવે જે પગથિયા તમે ઉતરો છો એ એવું ઇમેજિન કરવાનું છે કે એની ઉપર કાર્પેટ બિછાવેલી છે. એટલે કે તમારી જે ઉતરવાની જે પ્રોગ્રેસ થાય છે એટલે કે જે પ્રગતિ છે ઉતરવાની એ એકદમ એફર્ટલેસ બને છે, શક્ય એટલી આરામદાયક બને છે. આપણે ક્યાં સુધી ગણતરી કરી છે? 30 સુધી. ત્યાંથી આગળ ફરી પાછી ગણતરી કરવાની છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. 29 થી 0 સુધી બેકવર્ડ કાઉન્ટિંગ કરવાનું છે. while imagining drifting further down એટલે કે તમે વધુ નીચે ઉતરી રહ્યા છો. ઇન લક્ઝરિયસ લિફ્ટ એક લક્ઝરિયસ ભવ્ય લિફ્ટમાં તમે નીચે ઉતરી રહ્યા છો એવું અનુમાન કરો. એઝ લાર્જ એઝ રૂમ કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. જે રૂમ મોટો બધો છે, કાર્પેટેડ એટલે કે કાર્પેટ બિછાવેલી છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. એ જે લિફ્ટમાં તમે નીચે ઉતરો છો એમાં બહારની બાજુ પ્રાકૃતિક દ્રશ્યો દેખાઈ રહ્યા છે એવા અનુમાન સાથે લિફ્ટમાં નીચે ઉતરો છો. એ લિફ્ટ એક રૂમ જેવડી મોટી છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ. અગાઉ જે પ્રમાણે વાક્ય હતું એ પ્રમાણે શ્વાસોશ્વાસની સાથે જ નંબર ઘટતા જાય છે એ જુઓ. એઝ યુ અરાઇવ એટ 0 જેવા તમે 0 ઉપર આવો છો ધ લિફ્ટ ડોર્સ ઓપન
લિફ્ટના દરવાજા ખુલે છે એન્ડ યુ એન્ટર અ રૂમ. તમે એક રૂમમાં દાખલ થાવ છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ, એટલે કે જે એકદમ ફર્નિચરથી સજાવેલો છે. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, જેવું તમને પસંદ છે એવું ફર્નિચર. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ. તેમાં તમારી જ બધી પ્રિય વસ્તુઓ છે, તમને ગમતી વસ્તુઓ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. એ રૂમ સંપૂર્ણપણે પ્રાઇવેટ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી તમે જુઓ છો. એન્ડ સેટલ બેક ઇન ઇટ. તેમાં આરામથી બેસો. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. તમે જ્યાં કલ્પના કરેલી છે એમાં થોડો સમય પસાર કરો. કેટલો સમય પસાર કરવાનો છે? આગળ લખેલું છે until you feel rested and refreshed. જ્યાં સુધી તમે આરામ અને તાજગી ફીલ ન કરો, અનુભવ ન કરો, ત્યાં સુધી એ જ કલ્પનામાં આંખો બંધ રાખવાની છે. ધેન ઓપન યોર આઈઝ અગેન. ફરી પાછી તમારી આંખો ખોલો.